વલસાડ જિલ્લામાં ચૂંટણી પહેલા જ ભાજપે મારી બાજી વલસાડ જિલ્લા પંચાયતની 4 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ। જિલ્લા પંચાયતની મોહનગામ, કોસંબા, નનકવાડા અને દાંતી કકવાડી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ। વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 જિલ્લા પંચાયત સીટોની અંદરથી 4 જેટલી સીટો અમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે। તાલુકા પંચાયતોની કુલ 12 સીટો અમને બિનહરીફ મળી છે। ઉમરગામ નગરપાલિકાની કુલ અમને 8 સીટો બિનહરીફ મળી છે અને એક વાપી મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 7 ની અંદર બેઠક ક્રમાંક 3 એ પણ અમને બિનહરીફ મળી છે। વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારું પરફોર્મન્સ મેળવ્યું છે અને ખૂબ જ સારા આ જે સમાચારો છે એના થકી આવનારી જે 26 તારીખની જે ચૂંટણી છે એ 26 તારીખની ચૂંટણીની અંદર તમામ સીટો જીતવાના અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તમામે તમામ સીટ જીતવાના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે।